હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ। તમે લોકો વિચારતા હશો કે આ રામભાઈ આહિરની ચેનલમાં ભરત કોટા શું કરે। તો દોસ્તો, સવારે ઉઠીને હું વાડીમાં ચક્કર મારવા આવ્યો તો મેં જોયું કે મારા ચીણાની અંદર તમને બતાવું શું પ્રોબ્લેમ આવી રહ્યો છે। થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે એટલે મેં રામભાઈને ફોન કર્યો હતો। ફોન કરીને કીધું દોસ્તો, તમે જોઈ શકો છો આ ચણાઓમાં એ પ્રમાણે આવો મારે રાટાળિયો આવી ગયો છે। સીણા ફૂલ માંડ્યા મારવા, ફૂલ માંડ્યા ખરવા, અને આપણે નવા ખેડૂતીએ આપણે આમાં જાજી કંઈ ખબર પડે નહીં। તો મેં રામભાઈને ફોન કર્યો કે રામભાઈ, ઘરનો રાતડિયો આવી ગયો, કરશું હું। તો પહેલાં તો મને બે ભાષણ સંભળાવ્યા પણ નીંદર બગાડી હતી એટલે પછી ઉછીને મામાવાળો છે એટલે મદદ કરવા પૂગી આવ્યો છે। 9 વાગી ગયા છે, ખરા બપોરે પૂગ્યો ખરો। તો રામભાઈ, હું દવા લઈ આવ્યો ને હું સજેશન આપી, આમાં શું કરવાનું આપણે આ સીણામાં જરાક માહિતી આપો। હર હર મહાદેવ, રામ રામ। એક તો મિત્રો, ચણામાં આપણે ખાસ પિયતનું ધ્યાન રાખવું પડે। જો પિયત વધી જાય તો આ તકલીફ ઊભી થાય છે, બરોબર। બાકી પછી વાતાવરણ આધાર રાખે। પિયતમાં બહુ તમે વધારે પિયત આપી દો તો એ ચણા રાતા થઈ જાય, પીરા પડી જાય। પછી એની અંદર જમીન પ્રમાણે જેવી જમીન એમાં અલગ અલગ પ્રકારના કેલ્શિયમ છે, માઇક્રોન્યુટ્રન્સ છે, બધું ઘટતું હોય। આ ચણા પીળા અને રાતા થવાની શરૂઆત થઈ છે તો આપણે આની અંદર એક તો પ્રોટેક્સ છે અને બીજું છે કેલ્શિયમ, બોરોન અને સલ્ફર અને ઝીંક। આ વસ્તુનો આપણે આની અંદર સ્પ્રે કરવાના છીએ આજે, જેથી કરીને આની અંદર આ રાતા ચણા થઈ રહ્યા છે તો આ રોકાઈ જાય। આપણે ગામમાંથી એગ્રેથી પ્રોટેક્સ દવા અને કેલ્શિયમ, બોરોન, ઝીંક લઈ આવ્યા છીએ। આ ચણામાં જોઈએ કેવો ફાયદો થાય હવે આગળ જતા। એટલે રામભાઈ, આમાં નવા કમોરિયા આવી જશે, બધું કમ્પ્લીટ થઈ જાય ભાઈ, તારે જોવું નહીં પડે। કાયદેસર પાછા ફૂલ લાગવા મળશે ને, બધું કમ્પ્લીટ થઈ જાય। તો દોસ્તો, તમારે પણ ચીણા લાલ થાય તો એક વસ્તુ ખાસ રામભાઈ કીધું એ પ્રમાણે ધ્યાન રાખવાની કે પાણી તો ઓછું જ નાખવાનું। મને ના પાડી હતી રામલાઈ, પણ મેં કીધું મારા સીણા તારા કરતા હરા કરી જવાનું, હલામાં વલ થઈ જાય। બહુ ઉપાણે આવ્યો હતો ને બહુ તાઈને સડ્યો હતો રામભાઈ કરતા હરા કરવા, હરાને બદલે તરહ કરી દીધું, તારી દીધું બધું દોસ્તો પાણી પાવા વાહે। આમાં મેં 5 પાણી જીગી દીધા, ખરેખર આને 4 પાણીની જરૂર હતી। ખોટી રીતના કારણ વગરના પાણી ઝીકા ન રાખવા। કોઈ પણ મોલાટમાં પાણી નળે। અત્યારે ઘણા લોકો જીરું મોગરે આવી જાય તો એ પાણી પાય છે તો જીરું પણ ટળી જાય છે, તમે વકીસા સાંભળ્યા જશે। તો ચણામાં પણ એ જ પ્રોબ્લેમ આવે છે, પાણી માપસર કાઢવા।